આઈટીઆઈ બરાબર છે, પણ આઈટીઆઈમાં તો એક વન કાઇન્ડ ઓફ લેબર શીખવવામાં આવે છે, પણ માણસની અંદર જે હોશિયારી છે, તમે વેલ્ડિંગ કરો ને તો એ આઈટીઆઈમાં થાય, પણ તમે બુર્જ ખલીફામાં 100મા માળે જઈને વેલ્ડિંગ કરી શકો ને તો એને સ્કિલ કહેવાય, કેમ કે એમાં એક ફિયર ના હોય, એક હોશિયારી જોઈએ, ટેકનોલોજીનો ઉપયોગ કરતો જોઈએ. તો આવો એક સમાજ તૈયાર કરવાની જરૂર છે. હું વચ્ચે ઓસ્ટ્રેલિયા ગયો. કમ્પ્યુટર એન્જિનિયરને કલાકના $8 કે $10 મળે છે, પ્લમ્બરને $20 થી $25 મળે. તો આપણે સારા પ્લમ્બરો કેમ તૈયાર ન કરી શકીએ? આજે સારામાં સારી સ્કીમો, સારામાં સારા બંગલાઓ, સારામાં સારા ફ્લેટ્સની અંદર પાણી લીકેજ હોય છે. બિલ્ડરે તો પૈસા ખર્ચ્યા છે, પાઇપો, સોલ્યુશન બધું, પણ એ પ્રોપર કામ થતું નથી. કડિયા કામ થાય છે તો વચ્ચે બે ઈંટો વચ્ચે અંદર કોઈ માલ ભરવાનું સમજ્યું જ નથી કે જલ્દી એક બ્રાસ બે બ્રાસ જલ્દી કામ કરો, સ્કીમ પતાવો. આ જલ્દી કરવાની દોડને બદલે માણસ કામને એન્જોય કરે એવું એક માહોલ બાળપણથી એનામાં તૈયાર થાય કે હું જે કરું છું બેસ્ટ કરી રહ્યો છું અને એમાં હું ખુશ છું. એક ભજીયાની કે ચાની લારી કરીને પણ માણસ $2000 રોજ કમાઈ શકે. 5 વીઘા જમીન હોય તો ₹5 લાખ કમાઈ શકાય. પણ આવું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા ત્યાં પ્રોવાઈડ થતું નથી. એટલે જ્યારે ગ્રેજ્યુએટ થઈને બહાર પડે ત્યારે કાં તો આર્ટ્સ ગ્રેજ્યુએટ હોય છે, કાં તો કોમર્સ ગ્રેજ્યુએટ હોય, કાં તો સાયન્સ ગ્રેજ્યુએટ હોય છે, અને એની કોઈ વેલ્યુ નથી. કેમ કે આ દેશમાં માત્ર કારકુનો અને નોકરિયાતો તૈયાર કરવાની એક શિક્ષણ પદ્ધતિ હતી, સ્કિલ બેઝ એડ્યુકેશન ઝીરો. ને આ 50-70 વર્ષમાં આપણે જોયું કે એ કામ માટે આપણે ન કર્યું ને એના કારણે આજે સરકાર પર એટલો મોટો બોજો છે યુવાનોનો. બધાને નોકરીઓ જોઈએ. ક્યાંથી નોકરીઓ લાવે? નોકરીઓ આપવા માટે પગાર જોઈએ. આવા સમયે દરેક બાળક સ્કૂલમાંથી નીકળતા જ એનું નક્કી હોય, એનું ધોરણ 12 પાસ થાય ત્યારે જ કે હું આ માટે આવ્યો છું અને મને સ્કૂલમાંથી આનું મળ્યું છે અને હવે હું 6-12 મહિના મને આવડતી સ્કિલમાં મારી જાતને પોલિશ કરીશ, તો એક બહુ સરસ સમાજનું નિર્માણ થશે. શિક્ષણનો હેતુ શું છે? માણસ દ્રઢપણે કોઈ પણ વાત સામે બોલી શકે. શિક્ષણનો હેતુ છે કે માણસ ₹50,000 લાખ 12મા ધોરણ કે કોલેજમાંથી કમાતો થવો જોઈએ. એને કોઈ જાતનો ડર ના હોય. તો મેં તો એક શરૂઆત હું આવી કરવા જઈ રહ્યો છું, પણ આપ સૌને કહું છું કે સમાજનું આ દાયિત્વ છે. સમાજની મોટી મોટી ધર્મશાળાઓ બને છે, સમાજના મોટા મોટા બધી બહુ મોટી પ્રોપર્ટી બને છે, પણ એમાં એક જીમ નથી હોતું, એમાં એક લાઇબ્રેરી નથી હોતી. અત્યારે જેને જુઓ જીપીએસસી ની યુપીએસસી ની તૈયારીઓમાં લાગે છે. ભાઈ ગુજરાતમાં 33 જ કલેક્ટર હોય અને 33 પેલા મેઇન અધિકારી, બીજા 200-500 હોય. બધા એમાં જઈને કરશું શું આપ? પણ એક નોકરીઓ કરવાને બદલે એ 2 વર્ષ કે 3 વર્ષ તમે જે એક નોકરી માટે તૈયાર થાવ છો એને બદલે જો 2 વર્ષ 3 વર્ષ તમે ડેડિકેટેડલી તમારી અંદર ઈશ્વરે જે શક્તિ મૂકી છે એની પાછળ જો તમે કાઢશો તો હું માનું છું કે તમે ચોક્કસથી સફળ થશો. તમે જોબ કરવાવાળા નહીં પણ જોબ આપવાવાળા, નોકરી કરવાવાળા નહીં પણ નોકરીઓ આપવાવાળા બની શકે એવું છે. હું પણ બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો. કોઈએ બ્રાહ્મણ હતો એટલે 10,000 ઉછીના નથી આપ્યા. જાતે જ ઊભો થયો છું. જે કંઈ કર્યું તે તો નાત જાત ધર્મ સંપ્રદાયથી ઉપર ઉઠી અને સ્કૂલમાંથી જ બાળકને, બધા બાળકોને સમાન, કોઈનો કોઈ ભેદ નહીં, અને એને આવડતી સ્કિલ એને પ્રોવાઈડ કરીશું તો હું માનું છું કે એક સરસ સમાજનું નિર્માણ થશે. એટલે ફરી એકવાર સૌ સ્કૂલ કોલેજોને મારી વિનંતી છે કે તમારી સ્કૂલમાં આટલા મોટા કેમ્પસ છે એમાં થોડી સ્કિલ શરૂ કરો, થોડી સ્પોર્ટ્સ શરૂ કરો, અને બાળકને શું રુચિ છે રોજ 2 પિરિયડ એ એમાં કાઢે અને એને ગમતા વિષયમાં તૈયાર થાય એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય. બધા કંઈ 200 સ્કિલ ના કરી છે, પણ 5 સ્કિલ 10 સ્કિલ ડેડિકેટેડલી જો આપણે કામ કરીશું તો આ રાષ્ટ્રને ઉત્થાનમાં, કારણ કે ગુજરાતમાં 20,000 સ્કિલ કોલેજો છે. બધી સ્કૂલો ખાલી 10-10, 20-20 સ્કિલો ચાલુ કરે ને કેટલી સ્કિલો થાય, અને એ સ્કિલ્સમાં બાળક કેટલો હોશિયાર થઈ અને બહાર પડી શકે એક વિચારવાનો વિષય છે. હું હંમેશા આ વિષય પર વર્ષોથી બોલું છું. હવે કોન્ક્રીટ કામ કરવા જઈ રહ્યો છું. અડચણો ખૂબ આવે છે, તકલીફો ખૂબ આવે છે, પણ એની વચ્ચે પણ આ કામ કરવું છે. દેશ આઝાદ થયો ત્યારે લોકો નતા ટેલિફોન, નતા મોબાઈલ, તો દેશને એકજૂથ કરી અને આ અંગ્રેજો સામે આપણે લડી અને આઝાદી મેળવી. તો હવે તો આપણું પોતાનું રાજ્ય છે, આપણું પોતાનું રાષ્ટ્ર છે. માં એટલે માતા, માતૃભૂમિ અને માતૃભાષા, આ માટે આપણે જીવીએ અને આપણને આવડતી સ્કિલ માટે જો આપણે કેરિયર બનાવીશું તો હું માનું કે ખૂબ સરસ પરિણામ આવશે. આપણે બાળકોને દોષ આપે છે, બાળકનો દોષ નથી. કુમળા છોડને જે બાજુ વાળશો એ બાજુ વળશે, પણ એને શું કરવું છે એ પૂછી અને એ દિશામાં એ કામ કરશે તો એ પોતાની જિંદગીને પણ એન્જોય કરશે, એ આખી પ્રોસેસને પણ એન્જોય કરશે, અને શૂન્યમાંથી જ સર્જન કરવાની મજા છે. 100 કરોડ રૂપિયા આવી ગયા પછી કોઈ મજા નથી, પણ એ ઝીરોમાંથી પહેલા 1 લાખ રૂપિયા કમાવા એ બહુ જ અઘરા છે. પણ એ જો પોતાને ગમતા વિષય સાથે કામ કરશે તો આરામથી એ કમાઈ શકશે. આજે તમે ચાઇના જુઓ, કશું નહોતું, એ દેશ આજે ક્યાં પહોંચી ગયો. દુનિયાનો એવો દેશ જ્યાં મેડ ઇન ચાઇનાનો માલ ના મળે, કે એક માણસ પ્રોડક્શન કરે, એક માણસ રાષ્ટ્ર નિર્માણમાં લાગેલો છે. ત્યાં લોકો હડતાલ પાડે તો પ્રોડક્શન બંધ ના કરે, પ્રોડક્શન ડબલ કરી નાખે કે માલ ક્યાં વેચવા જાય. એટલે પેલો શેઠિયો બી ગભરાય, જે કંપનીઓ એ પણ ગભરાય.
એટલે હું માનું છું કે એક સરસ માહોલ આપણને ઘણા સમયે મળ્યું છે. તો આપણે આ સ્કિલ ડેવલપમેન્ટમાં જેટલું વધારે બને એટલું કામ સૌ ભેગા થઈને કરીશું તો આ 10-12 વર્ષ પછી દરેક યુવાન કોઈ બેકાર નહીં હોય, કોઈ રેશન કાર્ડનું ખાવા નહીં, કોઈ સરકાર પર 80 કરોડ લોકો જે 70-80 કરોડ લોકો આશ્રિત છે એ ઓછા થઈ જશે તો દેશની ઇકોનોમી કેવી જોરદાર ચાલશે.